આજે સાંજે ભીંડાનું શાક અને રોટલા હતા એટલે મને લાગી ગઈ ભૂખ, તો અમે બટાકા બફવા મૂકી દીધા. હવે બટાકા બફાઈ ગયા એટલે છુંદો કરી નાખ્યો અને તેમાં ટમેટાનું ઝીણું કટિંગ કરીને નાખી દીધું, કાંદાનું કટિંગ પણ કરીને નાખી દીધું. મરચા પોતાની કેપેસિટી પ્રમાણે નાખવા એટલે અમે પણ અમારી કેપેસિટી પ્રમાણે નાખી દીધા. ચાટ મસાલો નાખ્યો, નમક સ્વાદ પ્રમાણે, ધાણા નાખી દીધા. હવે બધું જ ભેળવી દેવાનું એટલે મસ્ત મજાનો મસાલો રેડી થઈ જાય. મોનેકો બિસ્કિટ આપણા ઘરે પડેલા હતા તો તે લઈને આપણે બિસ્કિટ પર બટાકાનો મસાલો બરાબર લગાવી દીધો. પછી તેની ઉપર ટમેટાનો સોસ લગાવ્યો અને એની ઉપર ફરીવાર આપણે બિસ્કિટ મૂકી દીધું અને હવે એ બિસ્કિટની બંને સાઈડ સેવ લગાવી દીધી એટલે હવે આપણે બિસ્કિટ સેન્ડવિચ તૈયાર. તમે પણ આવી રીતના બિસ્કિટ સેન્ડવિચ બનાવો, કેવી લાગે છે ને કોમેન્ટ કરજો.